મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે ને સાથે સાથે તમને આજે દાનમાં શું આપવું જોઈએ? દર્શક મિત્રો, વાત કરીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બ્રજમંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સુધારો જોવા મળી શકશે. વ્યવસાયિક પ્રવાસ તમારા માટે લાભદાયી રહે. બાળકોના સ્વાસ્થ્ય બાબતે તમને થોડી ઘણી ચિંતાઓનું પ્રમાણ રહેતું જણાશે. કૌટુંબિક બાબતોની અંદર તણાવ, ટેન્શન, ચિંતા ઓછા રહેશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ કરવો, બેટર રિઝલ્ટ મળશે. હવે મકર સંક્રાંતિ છે, ષઠ્ઠીલા એકાદશી છે, તો આજે શું દાન કરવું? તો મેષ રાશિવાળા જાતકોએ આજે કાળા તલનું દાન કરવું, આજે સ્ટીલના વાસણનું દાન કરવું, કાળા વસ્ત્રનું દાન કરવું, કાળા અડદનું દાન કરવું તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. હવે વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બ, વ અને ઉ, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આવક કરતા જાવક વધે તેવા સંપૂર્ણ ચાન્સીસ છે. શેર બજારની અંદર આજે તમને સારો લાભ થાય. ધાર્મિક પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. બીજાની વાતની અંદર વિશ્વાસ રાખો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ મેળવવા માટે લક્ષ્મી અને નારાયણની ઉપાસના રાખો. લક્ષ્મી અને નારાયણ ભગવાનની ઉપાસના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજે લાલ વસ્ત્રનું દાન કરવું જોઈએ. આજના દિવસની અંદર ઘઉંનું દાન કરવું જોઈએ. આજના દિવસમાં ગોળનું દાન કરવું જોઈએ. અને બની શકે તો આજે તાંબાના વાસણનું પણ દાન તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે, તમને સારો લાભ અપાવી શકે. જય ગણેશ. વાત મિથુનની કરીએ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે કામકાજની અંદર તમારે આજે વધારે ધ્યાન આપવું પડે. નવા કામથી તમને સારો લાભ થઈ શકે અને ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને મળતો જણાય. કામકાજમાં આજે તમને થોડી ઘણી રાહત થાય એવી પણ સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. આજના દિવસની અંદર વિશેષ લાભ મળી શકે એ માટે મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુના મંત્રના જપ તમને સારો લાભ આપી શકશે. મિથુન રાશિવાળા જાતકોએ આમ તો આજે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણના દિવસે ચણાની દાળનું આજે દાન કરવું એમના માટે લાભદાયી છે. પિત્તળનું વાસણનું દાન કરવો, તમારી શક્તિ હોય તો સોનાનું તમે દાન કરો, પીળા વસ્ત્રનું તમે દાન કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. નાના નાના પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. કામકાજમાં થોડોક વધારો થશે અને સંતાનને લગતા પ્રશ્નોમાં વિશેષ તમારે ધ્યાન આપવું પડે. કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે. આજે કર્ક રાશિવાળા જાતકોએ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત, એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. કર્ક રાશિવાળા જાતકોએ આજે સફેદ વસ્ત્રનું તમે દાન કરો, ઘીનું તમે દાન કરો, દૂધનું તમે દાન કરો, ખાંડનું તમે દાન કરો, સાકરનું તમે દાન કરો, ચાંદીનું તમે દાન કરો. તમારા માટે અત્યંત લાભદાયી છે. હવે સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનું છે ને તેમને દાનમાં શું આપવાનું છે? દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ 12 રાશિમાં 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ક, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નાના રોકાણ માટે સારો સમય છે. તમારા સ્વમાન પ્રત્યે તમારે સભાન રહેવું બહુ જ જરૂરી છે. ખોટી વાત અને ખોટા વ્યવહાર એનાથી દૂર રહેજો. સાથીદારોનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકશે અને કામકાજની અંદર તમને રાહત મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસમાં ગાય માતાની સેવા કરવી તમારા માટે લાભદાયી છે. આજે બની શકે તો કાળા તલનું દાન કરો, આજે બની શકે તો સ્ટીલના વાસણનું દાન કરો, આજે કાળા વસ્ત્ર અને કાળા અડદનું દાન તમને સારો લાભ આપી શકશે. ને હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયની અંદર આજે તમને વિશેષ લાભ મળી શકે. મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું બહુ જરૂરી છે.
જીવન સાથી સાથે વધારે સમય પસાર કરો. આજે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસમાં તીખા ભોજનથી દૂર રહેજો. વિશેષ લાભ મેળવવા માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરજો અને લાલ વસ્ત્રનું દાન કરજો. આજે ઘઉંનું દાન કરજો, ગોળનું દાન કરજો, તાંબાના વાસણનું દાન કરજો. જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરજો. વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે ને તેમને દાનમાં શું આપવાનું છે? દર્શક મિત્રો, વાત આપણે કરીએ 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. કામ શક્તિની અંદર આજે વધારો થતો જણાય. એટલે આજે તમારે કામ કરવાની તમારી જે શક્તિ છે, તમે તમારા કર્મની અંદર જે આગળ વધી શકો છો, જેના લીધે તમારા વ્યવસાયની અંદર, નોકરીની અંદર વિશેષ લાભ મળે છે, એ તમારી કામ કરવાની ક્ષમતામાં વિશેષ તમને લાભ મળી શકે. ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળે. કોઈ પણ જાતના પ્રવાસથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને નવી ઓફર મળતી જણાશે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો તુલા રાશિ વાળા જાતકોએ મધુરાષ્ટકમનો આજે પાઠ કરવો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. આજે સફેદ વસ્ત્રનું દાન તુલા રાશિ વાળાએ કરવાનું. ઘીનું દાન કરો, દૂધનું દાન કરો, ખાંડનું દાન કરો, સાકરનું દાન કરો, સફેદ તલનું દાન કરો અને સાથે સાથે ચાંદીનું પણ તમે દાન કરો. વિશેષ તમને લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બ્રજ મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે વ્યવસાયને લગતા પ્રશ્નોનું નિરાકરણ તમને મળતું જણાશે. ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થાય ને સામાજિક જવાબદારીઓ વધતી જણાય. ઘરેલું કામકાજમાં આજે તમને સારી સફળતા મળી શકશે. અને વૃશ્ચિક રાશિ વાળા જાતકોને વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુની પૂજા કરો. વિશેષ લાભ રહેશે. વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ મકર સંક્રાંતિ નિમિત્તે ચણાની દાળનું દાન કરો, પિત્તળના વાસણનું દાન કરો, પીળા વસ્ત્રનું દાન કરો અને શક્તિ મુજબ સોનાનું દાન કરી શકો. તો અવશ્ય દાન કરવાથી વિશેષ તમને લાભ મળતો જણાય. જય ગણેશ. મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે ને આજના પર્વના દિવસે તેમણે શું દાનમાં આપવું જોઈએ? વાત કરીએ દર્શક મિત્રો 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વડીલોની રાહબરીથી ચાલશો તો તમને વિશેષ લાભ મળી શકશે. આજે સ્થાવર મિલકત લેવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને નવું ઘર નોંધાવવા માટે આજે ઉત્તમ દિવસ છે. આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહકાર તમને મળતો જણાશે. અને આજે સારો લાભ જોઈએ છે તો ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો. વિશેષ લાભ મળશે. ધન રાશિ વાળા જાતકોએ કાળા તલનું દાન કરવાનું, સ્ટીલના વાસણનું દાન કરવાનું, કાળા અડદનું દાન કરવાનું, કાળા વસ્ત્રનું દાન કરવાનું. અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. ને હવે વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આવકના પ્રમાણમાં જાવક વધતી જણાય. કામકાજની અંદર તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. ભાગીદારી વર્ગ સાથે મતભેદ થોડો ઘણો રહેશે અને મુશ્કેલીમાંથી પણ તમને માર્ગ મળી શકે. મકર રાશિ વાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરો. વિશેષ લાભ રહેશે. મકર રાશિ વાળા જાતકો જેણે ચણાની દાળનું દાન કરી શકાય, પિત્તળના વાસણનું દાન કરી શકાય, પીળા વસ્ત્રનું દાન કરી શકાય અને સાથે સાથે સોનાનું પણ દાન કરી શકાય. અવશ્ય લાભ મળી શકે. જય ગણેશ. બિલકુલ. કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે ને બંને રાશિના જાતકોએ આજે દાનમાં શું આપવાનું છે? વાત કરીએ દર્શક મિત્રો 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમને સારી આવક મળી શકે. કામકાજની અંદર આજે તમારે સાચવીને કામ કરવું તમારે બહુ જરૂરી રહેશે. નવા રોકાણ માટે સમય સારો નથી. બહારની ભાગાદોડીથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસમાં વિશેષ લાભ મળી શકે એ માટે ઓમ વસટકારાય નમઃ આ મંત્રનો જપ કરો. વિશેષ તમને લાભ મળી શકશે. કુંભ રાશિ વાળા જાતકોએ લાલ વસ્ત્રનું દાન આપવાનું છે.
લાલ તલનું તમારે દાન કરી શકો, આજના દિવસમાં ઘઉંનું દાન કરી શકો, ગોળનું દાન કરી શકો, તાંબાના વાસણનું પણ તમે દાન કરી શકો. અવશ્ય સારો લાભ રહેશે. મીન રાશિની વાત કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજની અંદર તમને લાભ મળી શકે. પ્રિયજનોનો આજે થોડો ઘણો વિયોગ તમને મળતો જણાય. મનની વાત મનમાં રાખવી તમારે બહુ જરૂરી છે અને માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર આજે થોડી ઘણી મુશ્કેલી સર્જાતી જણાશે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરો. વિશેષ તમને લાભ મળી શકશે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઘીનું દાન કરવાનું, ખાંડનું દાન કરવાનું, સાકરનું દાન કરવાનું, સફેદ તલનું દાન કરવાનું, દૂધનું દાન કરવાનું અને ચાંદીનું દાન કરવાનું. વિશેષ સફળતા મળતી જણાય. જય ગણેશ.